રોડની તો સીમા જ નથી કેવો છે, ટ્રાફિક એટલું થઈ જાય છે અને રસ્તામાં રિક્ષા તે મોટરસાયકલ કે ગમે વાહન આવે ને ખાડા જેટલા છે મોટા તે હાલે જ નહીં વાહન એટલા છે ને કેટલા લોકો પડી હોતું જાય છે. રોડ લીમડા લગન ખરાબ છે, લીમડા ઉલપાઈ ખરાબ છે, દરવાજા અને લીમડાથી દરવાજા સુધી ખરાબ રોડ છે. હા ઘણા પડી જાય છે, દવાખાના વાળા તો બહુ તકલીફ પડે છે, ડિલિવરીને કેસ હોય તો રિક્ષામાં ડિલિવરી સજાય એવું છે. તમારી માંગ શું છે? કે બસ આ રસ્તો સારું કરાવે એ બીજી હું માગું એ મારી. હું ઢાકણિયા રોડેથી રોડ બધા રોડ ખરાબ. આ એક ઢાકણિયા વાળો એક રોડ નહીં, બધી બાજુના જીનપાસ આવીને બધી બાજુના રોડ એવા સાવ તૂટલા. હે કયા વિસ્તારમાં રોડ ખરાબ છે? તુરખા રોડ, ઢાકણિયા રોડ, પછી ભાવનગર રોડ, પછી આપણે પાળિયાદ રોડ, પછી આમ આપણે સાળંગપુર રોડ. રિક્ષા ચલાવવામાં કેવી મુશ્કેલી પડે? પૂરેપૂરી ટાયર કપાઈ જાય રિક્ષાઓના. વર્ષો જૂની છે ને એ કાંઈ રોડની અને ગટરની બહુ સમસ્યા છે. હા, અને જ્યારે રજૂઆત કરવા આવી ત્યારે નગરપાલિકા અમારા નથી આવતો, પંચાયતમાં આવે છે. પંચાયતવાળાને રજૂઆત કરવા જેવી ત્યારે એ લોકો એમ કે નગરપાલિકામાં આવે છે વારવાર. અને અત્યારે લાખો વાહનો નીકળે છે અને જનમેદની નીકળે છે, દર શુક્રવારે ભરાય છે અને ગરીબોની રોજી રોટો છે. અને વાહનની એટલી બધી તકલીફ પડે છે કે કોઈ એક્સિડન્ટનું ક્યારે થાય કોઈ નક્કી નહીં થાય. તે પહેલાં નિશાળાગર જ્યારે ગુજરી બજાર ભરાતી અને રોડ હાંકડો બહુ હોવાથી અને રસ્તા બહુ ખરાબ હોવાથી ને અઢળક માણસો પડે છે. બે દી પહેલાંથી એક બેન પડી ગયા, બે દી પહેલાં એક સ્કૂટરમાંથી પડી જાય, ભાઈને હેમરેજ